કેમ છો મિત્રો? આજે હું બનાવી રહી છું ખૂબ જ ઓછા મસાલા અને તેલથી એકદમ ઝટપટથી બની જતો વેજીટેબલ પુલાવ. ફક્ત એક સિક્રેટ સામગ્રીથી આ પુલાવ એકદમ ટેસ્ટી અને મીઠો બનશે. પુલાવના દાણાને એકદમ છૂટો છૂટો બનાવવાની બધી રીત અને ટ્રીક હું તમારી સાથે શેર કરીશ. તમે એને રાયતા સાથે ખાઈ શકો છો અને એમને એમ પણ ખૂબ જ મજા આવે છે. હમણાં બજારમાં લાલ ગાજર, ફ્લાવર, વટાણા ખૂબ જ મળી રહ્યા છે. તો ચાલો બનાવી લઈએ વન પોટ મીલ વેજીટેબલ પુલાવ. મિત્રો, વેજીટેબલ પુલાવ બનાવવા માટે મેં અહીં લાલ ગાજર, વટાણા, ફ્લાવર લઈ લીધા છે. હમણાં માર્કેટમાં સરસ મળી રહ્યા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ છે. સાથે ફણસી પણ લીધી છે. થોડા ખડા મસાલા અને ચોખા લીધા છે. ચોખાની પસંદગી જ્યારે તમે કરો ને તો મોટા દાણાની એટલે કે લાંબા દાણાને બાસમતી ચોખાની પસંદગી કરવાની. મેં 1 કપ બાસમતી ચોખા લીધા છે. તમે કોઈ પણ બ્રાન્ડના લઈ શકો છો. એને 2 થી 3 પાણીથી આપણે ધોઈ લેવાના છે. ધોતી વખતે ધ્યાન રાખવાનું છે અને મસળીને નથી ધોવાના. થોડા હળવા હાથે ધોઈને પલાળીને સાઈડમાં રાખી દઈશું. શાકભાજીમાં મેં અડધો કપ ફ્લાવરને સમારીને લઈ લીધા છે અને અડધો કપ વટાણા લીધા છે. સાથે એક મીડિયમ સાઇઝનું ગાજર લઈશું. જો લાલ ગાજર ના મળે તો તમે ઓરેન્જ પણ લઈ શકો છો અને એને આ રીતે આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. બહુ નાના નહીં અને બહુ મોટા નહીં. અને એને કટ કરીને સાઈડમાં રાખી લઈશું. શાકભાજીની પસંદગી તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો અને વધારે કે ઓછું પણ રાખી શકો છો. જુઓ, મેં ગાજરને આ રીતે કટ કરી લીધું છે. હવે મેં અહીં 6 થી 7 ફણસી લીધી છે અને એને પણ આપણે લાંબા લાંબા ટુકડામાં કટ કરીને લઈ લેવાની છે. જુઓ, મેં ફણસીને કટ કરી લીધી છે. હવે એને પણ આપણે સાઈડમાં રાખી લઈશું. હવે મેં અહીં લીલા મરચાં લીધા છે. 2 નંગ લીધા છે અને મોડા છે. તમને જો પસંદ હોય તો તમે નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. એને પણ આ રીતે લાંબા લાંબા ટુકડામાં કટ કરી શકો છો. એટલે તમારે જો જ્યારે જમતી વખતે એને કાઢી નાખવા હોય તો કાઢી પણ શકો છો. સાથે મેં થોડા ધાણા પણ લઈ લીધા છે, લીલા ધાણા. એને પણ આપણે એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લઈશું. હમણાં શિયાળામાં ભરપૂર પ્રમાણમાં જે શાકભાજી મળતી હોય છે એનો વધારે પડતો આપણે ઉપયોગ કરીશું અને આ પુલાવ બનાવીશું. જુઓ, બધું જ કટ થઈ ગયું છે. હવે પુલાવને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં માટીનું વાસણ લઈ લીધું છે અને એમાં 2 મોટી ચમચી આપણે ઘી નાખીશું. ઘીમાં પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે અને તમે માટીના વાસણમાં બનાવશો ને તો એની ફ્લેવર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે. ઘી આપણું ગરમ થઈ જાય એટલે એમાં આપણે હવે ખડા મસાલા નાખીશું. અડધું તેજપત્તું લીધું છે, 2 બાદિયા લીધા છે, 1 તજનો ટુકડો અને થોડી જાવિત્રી અને થોડાક લવિંગ, મરી અને આખી ઇલાયચી લીધી છે અને એને ઘીમાં આપણે સરસ ફ્લેવર છૂટે ત્યાં સુધી એને આપણે શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયા છે અને ફ્લેવર પણ આવવા માંડી છે. હવે નાની ચમચી આપણે જીરું નાખીશું અને જીરાને પણ આપણે તતડવા દઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાનું છે. હવે જુઓ, જીરું તતડી ગયું છે. એમાં આપણે અડધો કપ સમારેલું ફ્લાવર નાખીશું અને ફ્લાવરને પણ આપણે સરસ તેલમાં એને સાતડી લેવાનો છે. સરસ તેલનું કોટિંગ થઈ જાય ત્યાં સુધી એને સતત હલાવતા આપણે સાતડી લેવાનું છે. જુઓ, ગાજર સરસ સતળાઈ ગયું છે. હવે લીલા મરચાં નાખીશું અને એને પણ અડધી મિનિટ માટે સાતડી લેવાનું છે. આનાથી શું થશે, આપણા વેજીટેબલમાં સરસ ફ્લેવર આવી જશે. હવે ફણસી નાખીશું, સાથે ગાજર નાખીશું. હવે 1 મિનિટ માટે ગાજર અને ફણસીને પણ આપણે સરસ સાતડી લેવાનું છે. સરસ તેલનું કોટિંગ આવી જાય ત્યાં સુધી સાતડી લઈશું. તમે જોઈ શકો છો સરસ સંતળાઈ ગયા છે આપણે ગાજર અને ફણસી. હવે આ સ્ટેજ પર આપણે એમાં વટાણા પણ નાખીશું. વટાણાને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનો છે. મિત્રો, આ રીતે તમે ઘીમાં બધા શાકભાજીને સાંતળશો ને તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને પુલાવ એકદમ ટેસ્ટી પણ બનશે. જુઓ, સરસ વસ્તુ બધું સંતળાઈ ગયું છે. હવે ચોખાને જે આપણે પલાળીને રાખ્યા હતા એનું બધું જ પાણી નિતારી કાઢવાનું છે અને ત્યારબાદ એને એમાં નાખવાનું છે ને એકદમ હળવા હાથે તમારે આ ચોખાને ફેરવવાના છે. ધ્યાન રાખવાનું છે સહેજ પણ ચોખા તમારા તૂટવા ના જોઈએ. એટલે એકદમ હળવા હાથે આપણે ઘીમાં એને સાંતળી લેવાના છે. આમ કરવાથી આપણો પુલાવ એકદમ ટેસ્ટી બને છે. મિત્રો, જ્યારે પણ પુલાવ કે બિરયાની બનાવો તો ચોખાને આપણે અડધો કલાક પલાળવાના હોય છે. એટલે મેં પલાળીને સરસ અડધો કલાક પહેલાં લીધા છે ચોખાને. હવે એક સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરીશું. મેં અહીં અડધો કપ દૂધ લીધું છે. દૂધ નાખવાથી પુલાવ આપણો એકદમ ટેસ્ટી બનશે અને સાથે 1 કપ આપણે પાણી નાખીશું. મેં અહીં 1 કપ ચોખા લીધા છે એટલે આપણે 1.5 ગણું પાણી લેવાનું છે. એટલે 1.5 કપ આપણે અહીં દૂધ અને પાણી લીધું છે. હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને સાથે
1 નાની ચમચી ખાંડ નાખીશું. આ ટોટલી ઓપ્શનલ છે. તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, પરંતુ ખાંડ નાખવાથી પુલાવ એકદમ ટેસ્ટી બનશે અને મીઠો પણ બનશે. અને મિક્સ કરી અને હવે ઢાંકીને આપણે એને કૂક કરવાનો છે. એક ઉભરો આવે ત્યાં સુધી એને આપણે ઢાંકી રહીશું. જુઓ, એક ઉભરો આવી ગયો છે અને તમે જોઈ શકો છો પુલાવ સરસ ખીલવા પણ માંડ્યો છે. એને હલાવવાનો નથી. બસ હવે એના પર આપણે સિલ્વર ફોઇલ અથવા તો તમારી પાસે બેકિંગ પેપર હોય તો તમે એ પણ એના પર કવર કરી શકો છો. જુઓ, આ રીતે સિલ્વર ફોઇલને કવર કરી લેવાનું છે. સિલ્વર ફોઇલ કવર કરવાથી એમાંથી સહેજ પણ એર બહાર નહીં જાય અને આપણો પુલાવ એકદમ સરસ બનશે. એને લગભગ 8થી 10 મિનિટ માટે આપણે સિજાવા દેવાનો છે ધીમા તાપે. જુઓ, આપણો પુલાવ સિજાઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ ખીલેલો બન્યો છે. પુલાવને કોઈ દિવસ ગરમ ગરમ તમારે ફેરવવાનો નહીં કે ચમચાથી એને પલટાવવાનો નહીં. આ રીતે ફોકથી જ પલટાવવાનો. હવે અડધી ચમચી ગરમ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થોડા લીલા ધાણા સમારેલા સ્પ્રિંકલ કરીશું. અને ફરીથી ફોઇલને ઢાંકીને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને પુલાવને ઠંડો થવા દેવાનો. જ્યારે પણ પુલાવ તમે બનાવો ને તો પછી ઠંડો થાય પછી જ એને સર્વ કરવાનો કે ખાવાનો, નહીં તો એ લોચા પડતો થઈ જશે. હવે પુલાવને હું સાઈડ પર રાખી લઉં છું અને પુલાવ માટે આપણે ઉપરથી એક તડકો નાખીશું. તો એના માટે મેં એક વઘારિયું લઈ લીધું છે અને એમાં આપણે એક મોટી ચમચી ઘી નાખીશું અને ઘીને ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે મેં અહીં 4થી 5 કાજુને ટુકડા કરીને લઈ લીધા છે, એ નાખીશું અને કાજુ થોડા ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાના છે. આપણે ઘણી વખત કાજુને વઘારમાં જ નાખી દેતા હોય છે, પણ તો આ રીતે નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. સાથે મેં અહીં 8થી 10 કિસમિસ એટલે કે દ્રાક્ષને પણ લઈ લીધી છે અને એને પણ આપણે સરસ સાતળી લઈશું. દ્રાક્ષ ફૂલી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો દ્રાક્ષ ફૂલી ગઈ છે અને કાજુ પણ સરસ ગુલાબી થઈ ગયા છે. હવે જે આપણે પુલાવ બનાવીને રાખ્યો છે એના પર આપણે એને નાખી દઈશું. આ બધી જ બાજુ નાખવાનું છે એટલે ઘી પણ ઉપરથી થશે અને કાજુ અને કિસમિસ પણ સરસ લાગશે. ફરીથી ઢાંકીને એને ઠંડુ થવા દઈશું, પછી સર્વ કરીશું. જુઓ મિત્રો, એકદમ ફ્લેવરથી ભરપૂર અને એકદમ છૂટો છૂટો દાણો તમે જોઈ શકો છો ચોખાનો. જુઓ, એકદમ સરસ બન્યો છે અને એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. પુલાવ આપણો બનીને રેડી થઈ ગયો છે. એને આ રીતે આપણે ફોકથી પહેલે છૂટો કરી લેવાનો. એકદમ કોઈ પણ મોટો ચમચો નહીં નાખવાનો, નહીં તો એના ચોખા તૂટી જશે. અને હવે ગરમા ગરમ પુલાવને આપણે સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો અને કલરફુલ બન્યો છે. ગાજર છે, વટાણા છે, ફણસી છે અને સાથે ચોખાના દાણા છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ પુલાવ બન્યો છે. પુલાવને સર્વ કર્યા બાદ એના પર લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું. આજે હું પુલાવ સાથે રાયતું બનાવ્યું છે. મેં બુંદીનું રાયતું બનાવ્યું છે, એ સર્વ કરીશું. બુંદીના રાયતાની રેસીપી મેં મારા ચેનલ પર પોસ્ટ કરેલી જ છે. સાથે સલાડ પણ રાખ્યું છે. આટલું મળી જાય ને તો બીજું તમારે કંઈ જ જરૂર ના પડે. આ 1 પોટ મિલની ગરજ સારે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો મિત્રો, મારો પુલાવ તો રેડી થઈ ગયો છે. મારું લંચ તો બની ગયું છે. હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું. એકદમ ટેસ્ટી અને એકદમ સરસ બન્યો છે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. તમારું ધ્યાન રાખજો. આવજો.